પરીક્ષિત રાજા પોતાના પરિવાર સાથે હસતા રમતા જીવન વિતાવે છે. અચાનક એક અપરાધ થઈ જાય છે, એક ભૂલ થઈ જાય છે અને જીવનનો આખો રસ્તો બદલી જાય છે. પરીક્ષિત રાજાનો જ્યારે જન્મ થયો ત્યારે જ્યોતિષીઓને બોલાવેલા. અને જ્યોતિષીઓએ એ બાળકનું ભવિષ્ય કથન કર્યું કે ધર્મરાજ યુધિષ્ઠિરને ચડશે એવો આ ધર્મરાજા બનશે, ધર્મવાન બનશે, નીતિવાન હશે, પ્રામાણિક રાજા હશે, એના રાજ્યમાં પ્રજા સર્વે રીતે સુખી હશે, પરિવારનો સરસ મજાનો આનંદ મેળવશે. એટલે આ બધું પરીક્ષિત રાજાનું આવું વ્યક્તિત્વ છે. ધર્મવાન છે, નીતિવાન છે, સારો રાજા છે. પણ સારા માણસથી, એ મોટા માણસથી એક અપરાધ થઈ જાય અને તમે જુઓ મોટા માણસની નાનો અપરાધ પણ બહુ મોટો હોય છે. નાના માણસ અમુક ભૂલો કરે ને, નાનો માણસ કોઈ ખોટું કરે, નાનો માણસ અપરાધ કરે ને, તો સમાજમાં એની નોંધે કદાચ ન લેવાતી હોય અને શ્રાપ મળી જાય છે, 7 દિવસ પછી તારું મૃત્યુ થશે. અને એટલા માટે જ પરીક્ષિતને આકરી સજા મળી છે, મૃત્યુદંડ જ. આ મૃત્યુદંડ જ કહેવાય ને એક પ્રકારનો. આમ જોવા જઈએ તો માનહાનિનો દાવો કોઈ માંડે ને, લીગલ ભાષામાં કહું, ન્યાયની ભાષામાં કહું, તમે કોઈનું અપમાન કરો, કોઈ તમારી ઉપર માનહાનિનો દાવો મૂકે તો બહુ તો એની સજા શું હોય? થોડીક જેલ હોય અથવા તો કમ્પન્સેશન હોય, મોનેટરી, આર્થિક રીતે તમારે એની ભરપાઈ કરવી પડે. એવું જ હોય ને, કઈ મૃત્યુદંડ તો હોય નહીં ને. માનહાનિ કે કોઈનું અપમાન કરવાની સજા થોડીક આર્થિક હોય અથવા તો 1-2 વર્ષની જેલ હોય ને એવી કાયદાની છટકબારી હોય. પણ અહીંયા પરીક્ષિત રાજાને સીધો મૃત્યુદંડ જ આપી દીધો છે. શું કામ? કારણ કે પરીક્ષિત રાજા છે, જેવો તેવો નાનો સૂનો માણસ નથી. અને એટલા માટે એને જે પનિશમેન્ટ મળી છે એ પણ એક્ઝેમ્પલરી મળી છે, અનપ્રેસિડેન્ટેડ પનિશમેન્ટ, કેપિટલ પનિશમેન્ટ. એટલે આપણા ધર્મશાસ્ત્રો તો આવું કહે છે કે રાજાને સૌથી આકરી સજા થાય. ये कड़ का आवाज नहीं आना चाहिए भैया जी, ओ भैया जी, ये कड़ का आवाज नहीं आना चाहिए, कुछ कोई ढीला है वायर. આપણા ધર્મશાસ્ત્રો એમ, નીતિશાસ્ત્રો એવું કહે છે કે રાજાને અને રાજાઓને આકરામાં આકરી સજા થતી. અહીંયા આપણે જોયું પરીક્ષિત રાજાને મૃત્યુદંડ મળે છે, 7 દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત છે. પરીક્ષિત રાજા બધું છોડી ગંગા કિનારે આવ્યા કે મેં મારું જીવન તો મારા હાથે બગાડ્યું, હું મારું મૃત્યુ તો સુધારી લઉં. અને ધનભાગી એ જીવડા કહેવાય, ધનભાગી એ જીવાત્મા કહેવાય કે જેણે પોતાના શરીર છોડતા વખતે માં ગંગાનો કિનારો મળતો હોય, માં યમુનાનો કિનારો મળતો હોય, ધનભાગી જીવાત્મા કહેવાય. એટલે પરીક્ષિત રાજા જ્યાં સિંહાસનની મારકાટ છે, જ્યાં રાજકારણની મારકાટ છે, હસ્તિનાપુર છોડી દે છે. સિંહાસન એટલે શું? તો મારકાટ. રાજકારણ એટલે શું? મારકાટ. એ બધું છોડી અને પહોંચે છે ગંગા કિનારે. ભગવાનનો ખોળો કહેવાય ને, યમુનાજીનો કિનારો, ગંગાજીનો કિનારો, આવા તીર્થધામ એ ભગવાનનો ખોળો છે.
અને પરીક્ષિત રાજા નિશ્ચય કરે છે કે હું મારું શરીર પડે તો હું મારા ભગવાનના ખોળામાં પડે એવી જગ્યાએ હું જાઉં. અને પરીક્ષિત રાજા ગંગા કિનારે પહોંચ્યા અને ત્યાં જ નિશ્ચય કરે, મેં મારું જીવન તો બગાડ્યું, હવે હું મારું મૃત્યુ સુધારી લઉં. પરીક્ષિત રાજાનું મિલન ત્યાં ગંગા કિનારે સુખદેવજી મહારાજને થાય છે. સુખદેવજી મહારાજનું અને પરીક્ષિત રાજાનું ત્યાં મિલન થાય છે ગંગા કિનારે. અને પરીક્ષિત રાજા સમજે છે કે મારા મૃત્યુના ઉદ્ધાર માટે, મારા જીવના કલ્યાણ માટે જ આ મહાપુરુષ મને ગંગા કિનારે દર્શન કરવા માટે આવ્યા છે. અને સુંદર મજાની વ્યાસપીઠનું નિર્માણ કર્યું. અને પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને વ્યાસાસને બિરાજમાન કરાવ્યા. પોતે શ્રોતા બની અને સુખદેવજી મહારાજની સન્મુખ બેઠા છે. અને હવે પરીક્ષિત રાજા પોતાના પ્રશ્નો પૂછે છે અને સુખદેવજી મહારાજ જ્ઞાનામૃતની સરવાણી વહાવે છે. એને મારા વાલા આપણને ખબર નથી આપણું ટાણું શું છે. હું તો કહું, પરીક્ષિત રાજાને એટલી ખબર છે કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે. મને ને તમને એ ખબર નથી કે આપણી પાસે 7 દિવસ છે, 7 કલાક છે, 7 મહિના છે કે 70 વર્ષ છે. એ મને ને તમને ખબર નથી. આપણા કરતા પરીક્ષિત નસીબદાર છે. એને ખબર છે કે 7 દિવસ એટલે 7 દિવસ સુધી મૃત્યુ નહીં આવે. મારી તમારી કોઈ ગેરંટી ખરી? આપણને નથી ખબર 7 સેકન્ડ પછી આ શરીર સાથે શું થશે, એ આપણને નથી ખબર. તો ये भागवत क्या है? भागवत इज एन आर्ट ऑफ डाइंग. मरने की कला. माणा मरे तो केवी रीते मरे ई भागवत सिखवाड़े छे. हम अपना संसार छोड़े, शरीर को छोड़े तो कैसे छोड़े, ये भागवत है. परीक्षित राजा मृत्युना किनारे बैठो छे. खरेखर तो साचું કહું, હું ને તમે આપણે બધાય મૃત્યુના કાંઠે જ બેઠા છીએ. આપણે બધાએ મૃત્યુના કાંઠે જ બેઠા છીએ. ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત. ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત. જીવ ઉપર જમણા ફરે જેમ તેતર ઉપર બાજ. ઘડી પલકી ખબર નહીં और करे काल की बात.